નરે સ્વામિનારાયણ હરે તારીખ આજે 24 નવેમ્બર 2025 રોજના અનુક્રમમાં આપણે હવે આજે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રી ભાષ્ય જે છે તે જોઈએ છે. લગભગ ગયા આજે આ સોમવાર ચાલે ને તો શુક્ર અને શનિ એટલે ગુરુવારે આપણે આ શ્રી ભાષ્ય જે છે તે ચાલવું હતું. એમાં આપણે જોયું હતું કે મોક્ષ દશામાં અહમ પદાર્થ એટલે હું ભાવ કાયમ રહેતો નથી, એ પણ કહેવું ખોટું છે. કારણ કે એમ થતું હોય તો માત્ર બીજી રીતે આત્મનાશ એ જ મોક્ષ છે એમ થયું. વળી અહમ પદાર્થ તો ફક્ત ધર્મ નથી. આત્માનો નાશ થઈ જાય એને મોક્ષ માને. જો તમે એવું માનો કે હું રહી નહીં તો બધા આત્માનો નાશ થાય ત્યારે જ હું રહી નહીં, આત્મનાશ તો થતો નથી. હવે તમે મોક્ષમાં એમ કહો કે ભાઈ આત્મનાશ થઈ ગયો એને મોક્ષ કહેવાનો છે, તો પછી પોતે જ પોતાનો જ નાશ થઈ જાય એને કઈ રીતે મોક્ષ કહેવાય? મોક્ષનો અર્થ તો મુક્તિ કહેવાય ને. તો મુક્ત કોણ થાય? તો પોતે મુક્ત થાય ને. તો પોતે મુક્ત થાય તો એ મુક્તિ જે છે એનો અહેસાસ તો પોતાને થવો જોઈએ ને કે હું મુક્ત થયો. પોતાનો જ નાશ થઈ જાય તો પછી એને કઈ રીતે ખબર પડે કે હું મુક્ત થયો? સમજ પડે છે? એટલે આત્મનાશ જે છે એ મુક્તિ નથી કે એ મોક્ષ નથી. આત્મનાશ થતો જ નથી, કારણ કે હું જે પદાર્થ જે છે તે તો કાયમ આત્માની જોડે રહી જ છે. એટલે હું કાયમ રહી છે એટલે આત્મનાશ થતો નથી, એ વાત થઈ. હવે અહમ પદાર્થ તે ફક્ત ધર્મ નથી કે જેથી તેનો નાશ થતાં પણ આત્માનું સ્વરૂપ એટલે અવિદ્યાનો નાશ થતાં કાયમ રહે તેમ કાયમ રહે, પણ ધર્મી છે. એ આપણે જોયેલું ગુરુવારે કે હું જે છે તે શું છે? ધર્મ નથી, પણ શું છે? ધર્મી છે. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ હું એટલે આત્મા કે જેથી તેનો નાશ થતાં પણ આત્માનું સ્વરૂપ એટલે શું છે? અવિદ્યાનો નાશ થતાં કાયમ રહે તેમ કાયમ રહે છે. એટલે હું જે ધર્મી જે છે તે તો કાયમ જ રહી છે. અવિદ્યાનો નાશ થઈ જાય તો પણ એ કાયમ રહેવાનું જ છે. અવિદ્યાનો નાશ એટલે શું છે? એ લોકોની દ્રષ્ટિએ, અદ્વૈતની દ્રષ્ટિએ કે બ્રહ્મ પોતે પોતાને જે બદ્ધ અવસ્થામાં આત્મા સમજી બેસે છે એ કોને કારણે? અવિદ્યાને કારણે. જ્યારે એની અવિદ્યા દૂર થઈ જાય અને એને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે એ શું છે? પોતે બ્રહ્મ પાછું બ્રહ્મ થઈ જાય છે. એવું એ લોકો કોણ કહે છે? અદ્વૈતીઓ કહે છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય શું છે કે બ્રહ્મને જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું તમારા મત મુજબ, એટલે અવિદ્યાનો નાશ થયો, તો એ ત્યારે પોતાનું હું પણ ગુમાવતું નથી. જો હું પણ જ ગુમાવી દે તો બ્રહ્મ પણ નથી એવું થઈ જાય ને કોઈ કાળમાં. તો બ્રહ્મ નથી કોઈ કાળમાં એવું તો શક્ય જ નથી એ લોકોના મત પ્રમાણે. અને આપણા મત પ્રમાણે તો આત્મા, જીવ, ઈશ્વરને માયા ત્રણે ત્રણ તત્વ કાયમ રહી જ છે. ત્રણે ત્રણ તત્વ અનાદિ છે. એટલે હું પણાનો કોઈ દિવસ નાશ થતો નથી. અહમ પદાર્થ તો આત્માનું સ્વરૂપ જ છે અને જ્ઞાન એનો ધર્મ છે. જ્ઞાન શું છે? આત્માનો ધર્મ છે. એ એનું શું છે? અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે આત્મા જે છે એનું અપૃથક સિદ્ધ વિશેષણ જ્ઞાન. તો આત્મા પોતે કેવો છે? તો જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામનો ગુણ જે છે તેને આશરે રહેલો છે. એટલે આત્મા જે પોતાનું જ્ઞાતાપણું જે છે એ અવસ્થાએ કરીને, એટલે સુષુપ્તિ અવસ્થામાં એને એનું જ્ઞાતાપણું જે છે તે બહાર વિષયોનો યોગ એને કરવાનો નથી. કારણ કે સુષુપ્તિમાં કોઈ વિષયનો યોગ હોતો નથી. એટલે એ પોતાના જ્ઞાતાપણાનું એટલા સમય પૂરતો અનાદર કરે છે. પણ એ પોતે પોતાનું હું પણ તો સુષુપ્તિ અવસ્થામાં પણ કે મોક્ષ અવસ્થામાં પણ ગુમાવતું નથી. કેમ? મોક્ષ થયો તો કોનો મોક્ષ થયો? તો પેલા હું તો મારો મોક્ષ થયો તો એ એને ખબર કેવી રીતે પડે? કારણ કે જો હું એનો એમને એમ રહેતો હોય તો એનો મોક્ષ થાય ને. અત્યારે આપણે બદ્ધ છે તો બદ્ધ કોને ખબર પડે? તો હુંને જ ખબર પડે છે ને કે હું બંધાયેલો છું. તેમ મોક્ષ થશે તે પણ કોને ખબર પડશે? તો હુંને જ ખબર પડશે ને. એટલે હુંનો જો નાશ થઈ જાય તો પછી મોક્ષ કેવો ને બંધન કેવું? સમજ પડે છે? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે હું કોઈ દિવસ કદાપી કોઈ કાળ મળતો નથી. કારણ કે બદ્ધ અવસ્થા કે મુક્ત અવસ્થા એ બંને હુંને છે. તો જો હું જ મરી જતો હોય તો પછી કોની બદ્ધ અવસ્થા ને કોની મુક્ત અવસ્થા? બરાબર. એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ હું જાણું છું, મને જ્ઞાન થયું. એમ અહમ પદાર્થના ધર્મ તરીકે જ જ્ઞાનની પ્રતીતિ થાય છે. મને જ્ઞાન થયું, હું જાણું છું. તો હું જાણું છું એટલે શું થયું? અહમ પદાર્થના ધર્મ તરીકે. અહમ કોણ છે? પેલો આત્મા. એના ધર્મ તરીકે જ્ઞાનની પ્રતીતિ છે. એટલે એનો જે ધર્મ જે છે તે જ જ્ઞાન છે. એટલે ધર્મ જે છે તે ધર્મીને આશરીને રહ્યો હોય તેમ જ્ઞાન જે છે તે જ્ઞાન સ્વરૂપ એવા આત્માને આશરીને રહેલો છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આત્મા જે છે એના ધર્મ તરીકે જ્ઞાન જે છે તે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે એ આત્માનું જ્ઞાન જે છે, સમજો, એ જ્ઞાન તો એનામાં રહી જ છે, પણ એ જ્ઞાનની સંકોચ અને વિકાસ અવસ્થા એના કર્મે કરીને આવે છે. જ્ઞાન ટોટલી નથી હોતું એવું હોતું જ નથી. કોઈ પણ યોનિમાં જાય એને અમુક જ્ઞાન તો હોય જ છે ને. ખાવા પીવાનું બીજું જ્ઞાન તો હોય જ છે દરેક યોનિમાં, સમજો.
તો આત્માને જ્ઞાન હોય નહીં એવું તો કોઈ દિવસ બનવાનું નથી, પણ એનું જ્ઞાન શું છે? સંકુચિત અવસ્થામાં ચાલ્યું. કોને કારણે? દેહને કારણે. તો એ એવો દેહને કેમ મળ્યો? એના પૂર્વના કર્મને કારણે. આઈડિયા આવે છે? મનુષ્ય જન્મમાં એને સત્સંગની પ્રાપ્તિ થાય, ભગવાન ઓળખાય, ભગવાનના ભક્તો, સત્સંગ સાધુ સંતો મળે તો એને આત્મકલ્યાણ માટે પ્રયત્ન કરવાની ઈચ્છા થાય. તો આ એના જ્ઞાનની વિસ્તારની અવસ્થા થઈ. તો એ કેમ થઈ? એના કર્મને કારણે ભગવાને એની પર સુકૃતને કારણે કૃપા કરી કે ચાલ ભાઈ આને હવે કરો, સમજો. એટલે ભગવાને કહ્યું કે ભાઈ જપ, તપ, સેવા, દયા, બીજું જે કંઈ ધર્મ પાલન, આ બધું જે કંઈ છે એના ફળ રૂપે હું પેલા જીવને સત્સંગ આપું છું. ગીતાજીમાં કહ્યું ભગવાન કોઈની ઉપર રાજી થાય તો એને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે. કોના દ્વારા? સત્સંગ દ્વારા, સાધુ પુરુષ દ્વારા. રૂપિયા, પૈસા, ધન, દોલત, સત્તા, મદ, મત્સર જે કંઈ છે તમને એ મળે છે એનું કારણ ફક્ત ને ફક્ત તમારા સુકૃત છે. પૂરું થશે એટલે બધું ચાલ્યું જશે બાજુ. તમારી ઈચ્છા ભલે હોય કે ના હોય કે ભાઈ બધું જેવું છે તેવું મારી પાસે રહે, વધે નહીં તો કંઈ નહીં, ઘટવું તો જોઈએ જ નહીં, પણ એ તમારા હાથમાં છે જ નહીં. સમય પૂરો થશે એટલે ચાલ્યું જશે. એ નહીં જશે તો તમે ચાલ્યા જશો, પણ એ અહીંયા રહી જશે. એટલે તમારા ભાગ્યમાં જેટલું જ્યાં વાપરવાનું લખેલું હશે એટલું જ તમે વાપરી શકશો. એટલે ધનવાન કોણ છે? કે જે પોતે પોતાની સંપત્તિનો સદુપયોગ કરી શકે એ ધનવાન. બાકીનો તો ચોકીદાર, વોચમેન છે. આયડો પેલો બેંકના પૈસા ગણીને આવી ગયો, બરાબર? બેંકના પૈસા ગણીને આવે એટલે એ પોતે થોડો કરોડપતિ અબજપતિ થઈ જાય. 100 કરોડ ગણવાથી પોતે થોડો અબજપતિ થાય. એ તો બેંક અબજપતિ છે, એ થોડો છે, બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમારું જ્ઞાન જે છે તે ઉધારનું નથી, એ તમારું પોતાનું જ છે અને એ તમારું સ્વકર્મી જ છે. તમે જેવો કર્મ કરો છો એવું તમને જ્ઞાનની સંકોચ કે વિકાસ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલા માટે બુદ્ધિનો સદુપયોગ કરવો, ધર્મ અર્થે બુદ્ધિનો સદુપયોગ કરવો, જેમ બને તેમ વધારે સુકૃત કરવા, એનાથી તમારી બુદ્ધિનો સદુપયોગ કરવાથી તમારામાં જ્ઞાન જે છે એ ભગવાન વધારે ને વધારે એમને એમ વધારતા જાય. બુદ્ધિનો દુરુપયોગ કરશો, જય સ્વામિનારાયણ, ગાનામાં ગણતરી થઈ જશે તમારી, બરાબર? અને હંમેશા કોઈ પણ કામ કરો તે પોઝિટિવ કરો. નેગેટિવ રાજનીતિ પણ કરવાથી કોંગ્રેસની હાલત કેવી થઈ ગઈ છે તમે જોઈ લો. જો કોંગ્રેસ 2014 પછી પોતાના એજન્ડા પર ચાલતે તો અત્યારે એની આટલી ખરાબ પરિસ્થિતિ નહીં હતી. પણ એનો એજન્ડા શું છે? કે બીજેપીના એજન્ડાનો વિરોધ કરવો. આ એનો એજન્ડા છે. દુનિયામાં બધા ઘણા લોકો એવા જ હોય, એનો પોતાનો કોઈ એજન્ડા નહીં હોય, પણ બીજા કંઈ સારું કરતા હોય કે કંઈ પણ કરતા હોય ને તેમાં ડીંગલા ઘુસાડવાના, એ એનો એજન્ડા. સમજો, એવા માણસ કોઈ દિવસ કોઈ પ્રકારની કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ નહીં કરી શકતા. બહુ તો પહેલાંના કામને એ અમુક સમય પૂરતો, હું શું કહું છું, અમુક સમય પૂરતો, થોડાક અમુક સમય પૂરતો રોકી શકશે કે અટકાવી શકશે. સંપૂર્ણપણે કંઈ થતું નથી. કારણ કે પેલો એનું કામ કર્યા જ કરે તો પાણીનો ફ્લો તમે રોકી શકો છો, એમ કર્મના ફ્લોને તમે રોકી નહીં શકવાના. એટલે બી અ પાર્ટ ઓફ પોઝિટિવ વર્ક. હંમેશા પોઝિટિવ કામમાં સહભાગી થાઓ. નેગેટિવિટી આખી કાઢી નાખો ને કોઈ બીજો એવું કરતો હોય ને તો એને દૂરથી સલામ કરીને આગળ જાઓ. કેમ? તમે જેટલા નેગેટિવ પદાર્થોનો કે વ્યક્તિનો સંગ કરશો તમારામાં એ નેગેટિવિટી 100% આવશે ને આવશે જ. અહીંયા જ બેસનારા કેટલા બધા લોકો કેટલી બધી મારી જોડે નેગેટિવ વાત કરે. અહીંયા જ બેસનારા લોકો. કેમ? કારણ કે એ લોકોમાં એટલી પોઝિટિવિટી આવતી નથી. એ લોકોના જીવનના કંઈક એવા અનુભવ હશે, કદાચ મારાથી તો સારા અનુભવ પણ નથી આવતી. એ લોકોને ડીએનએમાં જ એવી તકલીફ હશે, સમજો. પણ પછી જ્યારે રિઝલ્ટ આવે છે ત્યારે એ લોકો પછી બધા ભાગી જાય છે. કેમ? કેમ એવું થાય છે? હા, એટલા માટે એવું છે કે એ પોઝિટિવ બનવું એ પણ કંઈ એટલું સરળ નથી બાજુ. એના માટે તમારે સતત 24 કલાક એ પ્રમાણે રમણ કરવું પડે કે મારે એ પ્રમાણે પોઝિટિવ ક્રિયા કર્મ કરવું છે. ગઈકાલે ગીતાજીમાં જે આવ્યું એ પ્રમાણે કે ભાઈ જ્ઞાન 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 ને જ્ઞાન નિષ્ઠા દ્રઢ કરીને પેલો જ્ઞાન યોગી જે કંઈ છે બેઠેલો તે બેઠેલો રહેશે. એના કરતાં કર્મયોગી શ્રેષ્ઠ છે, કારણ કે એ કંઈ ને કંઈ કર્મ કરશે. શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે શાસ્ત્ર વિહિત કર્મ કરશે તો આજે નહીં ને કાલે એનું કર્મ એને ફળ આપશે ને આપશે જ. કારણ કે કર્મ ફળ પ્રદાતા ઈશ્વર જોઈ જ રહેલા છે.
એટલે જ્ઞાનની ઓટ લઈને બેસી રહેવું એના કરતાં કર્મ તમે થોડું ઘણું પણ કરો તો એ કર્મ તમારું ગમે ત્યારે પરિણામલક્ષી બનશે. કંઈ પણ કર્મ, પોઝિટિવ કર્મ કરો, બીજાને રોકવા માટેના પ્રયત્ન નહીં કરો, પણ તમે તમારા લાયક કયું કર્મ છે એ કરો. આપણો મેજોરિટી ઓફ ધ ટાઈમ આપણો બીજા માટે જતો હોય છે. આપણે બીજા વિશે બહુ વિચારીએ. આપણે કંઈ કરીએ તો બીજો શું કહેશે, આપણે કંઈ કરીએ તો આ શું કહેશે, આનું શું થશે, ફલાણાનું શું થશે, ધીમકાનું શું થશે, આપણે એવું બહુ વિચારીએ. પણ આપણે આપણું પોતાનું નહીં વિચારતા કે મને શું સૂટ થાય છે, એકચ્યુઅલી મારે શું કરવું છે, મારા માટે બેસ્ટ વસ્તુ કઈ છે. બીજું આપણે જે કંઈ હોઈએ તો બધામાં સરળતા શોધીએ. હવે અહીંયા આપણે આ સભા ચલાવીએ છીએ, શ્રી ભાષ્ય ચલાવીએ છીએ, એની જગ્યા પર રોજ અહીંયા 2 ચરિત્ર ચલાવવાના હોય તો સભા બહુ સરળ થઈ જાય કે નહીં? મને બી સરળતા, સાંભળનારને બી સરળતા, બધાને સરળતા, અને ચરિત્ર પૂરા થઈ જાય ને કદાચ સભા આનાથી મોટી પણ થઈ જાય. બરાબર છે? કંઈ ખોટું તો છે જ નહીં એમાં. પણ જો એ ચરિત્ર અત્યારથી જ ચાલવા માંડે તો પછી કાળે કરીને, ઉંમરે કરીને આ જે ચાલવાનું જ તે કોઈ દિવસ નહીં ચાલે. સમજ પડે છે હું કહું તેમાં? આમાં ભલે પબ્લિક ઓછું આવે, ભલે લોકોને સમજ ઓછી પડે, પણ જેટલાને પડશે એને કંઈક તો ફાયદો થશે ને. કેમ? પોઝિટિવ કામ છે ને. એટલે હંમેશા પોઝિટિવ દિશાલક્ષી કામ કરો. પરિણામ કેટલું મળે છે, કેટલા લોકોને ગમે છે, નથી ગમતું, એ વિચાર નહીં કરો. નેવર ગો બિહાઇન્ડ પબ્લિકની પાછળ નહીં દોડો. કારણ કે પબ્લિક તો ગાંડું છે, એનું કંઈ ભરોસો નથી, ગમે ત્યાં ઢળી પડે. તમે તમારા લક્ષ્ય પકડીને ચાલો. ભગવાનને રાજી કરવા છે, આ કામ કરવું છે તો એ પ્રમાણે કરો તો તમારું કામ થશે. બરાબર? ચાલો. એટલે એમ અહમ પદાર્થના ધર્મ તરીકે જ્ઞાનની પ્રતીતિ થાય છે. વળી જે ખરેખર ભ્રાંતિ થકી આધ્યાત્મિક વગેરે દુઃખોને લઈ, બરાબર, પોતાના આત્માને હું દુઃખી છું, હું એમ દુઃખી તરીકે જાણે છે, તેને હું શું કરું કે આ સગળો દુઃખનો ઢગલો ટળી જાય, અને તે એવી રીતે કે ફરી કદીએ ઉત્પન્ન થાય જ નહીં, અને પછી શાંત અને સ્વસ્થ થઈને બેસું, એમ મોક્ષની ઈચ્છા થતાં એ મોક્ષના સાધનમાં પ્રવર્તે છે. એ સાધન સાધવાથી હું પોતે જ નહીં રહું એમ જો એ જાણે તો એ મોક્ષની વાત થતી હોય ત્યાંથી પણ નાશે. સમજો? દાખલા તરીકે હું કોઈને એમ કહું કે ભાઈ મોક્ષ કરવાથી તારું પોતાનું જ અસ્તિત્વ મટી જશે, તો પછી પેલો ભાગી જાય તા હુંનો મારો નાશ થઈ જશે એમ માનીને. મોક્ષ તો તમે એને જ માનેલો હોય કે જેમાં હુંનો જ નાશ થઈ જતો હોય, એને જ તમે મોક્ષ માનતા હો તો પેલો મોક્ષની વાત ચાલતી હોય ત્યાંથી પણ ભાગી જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આપણે અધિવ્યાધિ ઉપાધિથી પીડાઈએ છીએ. આ લોકમાં, સંસારમાં કાળ કર્મ માયાથી પીડાઈએ છીએ. આધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ આ 3 તાપથી પીડાઈ રહેલા છે. તો એ 3 તાપથી આપણે મુક્તિ મળે, કાળ કર્મ માયાથી આપણે મુક્ત થઈએ, એના માટે આપણે મોક્ષ જોઈએ છે. નહીં કે આપણા પોતાનું અસ્તિત્વ મટાવવા માટે મોક્ષ જોઈએ છે. આપણે મોક્ષ જોઈએ કેમ છે? ભાઈ કોઈ પૂછે કે તમે ભક્તિ કેમ કરો છો, તમે કહો મોક્ષ મેળવવા માટે, તો તમને મોક્ષ કેમ જોઈએ છે એનો સવાલ કોઈ દિવસ કોઈ પોતાની જાતને કર્યો કે ભાઈ મોક્ષ જોઈએ કેમ છે? તો ભાઈ અત્યારે જે પરિસ્થિતિમાં છે, આ પરિસ્થિતિને વિશે શું છે, તો અત્યારે આપણે બધા બદ્ધ અવસ્થામાં છે. તો અહીંયા આપણે આધિ, વ્યાધિ, ઉપાધિ, અધ્યાત્મ, અધિભૂત, અધિદેવ, આ 3 પ્રકારની જે કોઈ ઉપાધિ જે છે એ આપણે હંમેશને માટે વળગેલી છે. તો એ 3થી આપણે મુકાઈ જઈએ એના માટે પ્રયત્ન કરીએ છીએ. તો એ 3થી મુકાઈએ કેવી રીતે? તો મોક્ષ થાય તો જ ને. પણ નહીં કે એવું કે મોક્ષ થાય એટલે પોતાના આત્માનો જ નાશ થઈ જાય. સમજો? આત્માનો નાશ થઈ જતો હોય એને જ જો કોઈ મુક્તિ માનતું હોય તો પછી તો એવી મુક્તિ સાંભળીને જ લોકો ભાગી જાય. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે અહીંયા હુંનો નાશ થતો નથી. જો હુંનો નાશ થઈ જતો હોય તો પછી કોઈ એવું વિચારે કે મોક્ષ થઈ જશે તો મારા હુંનો જ નાશ, એટલે હું જ નાશ પામીશ, તો પેલો મોક્ષ કરવા માટે પ્રયત્ન જ નહીં કરે ને. એટલે હું કાયમ રહી છે, અને મુક્ત અવસ્થામાં જે જાય છે તો હું જ જાય છે. બરાબર? સ્કૂલમાં આપણી આ વાર્ષિક પરીક્ષા પહેલાં છોકરાઓની પૂરી થાય તો કેવું એને લાગે? હાસ. કોલેજમાં ફાઇનલ એક્ઝામ પૂરી થાય, સેમિસ્ટર પૂરું થાય તો કેવું લાગે? હાસ, શાંતિ. તો એ મુક્તિ જે છે, એ મુક્તિની જે અંદર તમને ફિલિંગ આવે છે તે કેમ આવે છે? કોને આવે છે? તે હુંને જ આવે છે ને.
હવે હા શાંતિ, હવે ત્રીજું સેમિસ્ટર ગયું, કોઈ ચિંતા જ નહીં. સમજી ગયા? એ કેમ એવું થાય છે કે ભાઈ એ પૂરું થયું એ માટે એ તમને મુક્તિનો અહેસાસ કરાવે છે કે ભાઈ એનાથી મુક્ત થયા. હવે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે જ્યારે તમે મોક્ષ માટે પ્રયત્ન કરો છો તો એ પહેલાં તમે અત્યારે બદ્ધ અવસ્થામાં અધિવ્યાધિ ઉપાધિ કે અધ્યાત્મ અધિભૂત અને અધિદેવ આ ત્રણ પ્રકારની જે કોઈ તાપ જે છે એનાથી શેકાવો છો, એનાથી બચવા માટે તમને મોક્ષ જોઈએ છે. સમજો? નહીં કે તમારા આત્માનો નાશ થઈ જાય એના માટે મોક્ષ જોઈએ. બરાબર? એટલે અદ્વૈતીઓ જે એમ કહે કે ભાઈ એને એના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું ને પછી એમ કહે કે પોતે પેલા બ્રહ્મમાં લીન થયો, પોતાનું અસ્તિત્વ જ ગુમાવી દીધું, એનું હું પણ જેને રહેતું નથી તો એ તો એનો પોતાનો જ નાશ થઈ ગયો એવું થયું ને, તો પછી એ મોક્ષ કરવા માટે શું કામ જાય? તમારા પોતાનો નાશ થઈ જાય તો તમે મોક્ષ શું કામ લેવા જાઓ? ગાંડા થોડા છો તમે. બરાબર? આ તો પેલા જોક જેવું થયું. એક જગ્યા પર ટેમ્પો ભરીને એટલે એક રિક્ષા ભરીને 3-4 માણસો આવ્યા, છોકરાઓ, અને હોકી ને દંડા અને બધું સળિયા ને બધું લઈને આવેલા, અને બહાર ફળિયામાં આવીને પૂછતા હતા મનીષ કોણ છે, મનીષ કોણ છે. હવે પેલો બધા ફરિયા કરતા હતા એટલે પેલો એક છોકરો આવ્યો ને કે હા બોલો ભાઈ હું મનીષ છું. એટલે પેલા લોકોએ બરાબર એને મેથી વાક આપી દીધો, ધુલાઈ કરી નાખી એની. બરાબર? ધુલાઈ કરીને એને પછી વાંકો ચૂકો કરીને પેલા લોકો તો ચાલી ગયા નકશીકામ કરીને. એટલે પછી એક કાકા ત્યાંથી ખો ખો કરતા બહાર આવ્યા. એ કે તારું નામ તો મનીષ નથી ને? એમ કહે કે તારું નામ તો સંદીપ છે. તો તે લોકોને એવું કેમ કહ્યું તારું નામ મનીષ છે? મારે જાણવું હતું કે એ લોકોને મનીષનું કામ શું છે. જાણી લીધું એણે? શું મારે જાણવું હતું કે એ લોકોને મનીષનું કામ શું છે? પેલો કે જાણી લીધું બરાબર. હવે સમજો આ જ પ્રમાણે આત્માનો, એણે બુદ્ધિ વગરનું કામ કર્યું, આ જ પ્રમાણે તમારા આત્માનો જ નાશ થઈ જતો હોય તો પછી તમે મોક્ષ ઈચ્છો ખરા? તમે કહે ભાઈ હું અહીંયા શું છું તે બરાબર જ છું, મારે હું કામ મોક્ષને કરવા, મારો પોતાનો જ નાશ થઈ જતો હોય તો. એટલે રામાનુજાચાર્ય એવું કહે છે કે મોક્ષ આપણે એટલે ઈચ્છીએ છીએ કે અહીંયા આપણે, હું તમને હંમેશા કહું છું, તમે કોઈ પણ કાર્ય કરો છો એ સુખી થવા માટે કરો છો. તમને એવું લાગે કે હું અત્યારે જે પરિસ્થિતિમાં છું એનાથી વધારે સુખી થવા માટે હું પ્રયત્નશીલ રહી શકું છું ને હું પ્રયત્ન કરું છું એનાથી વધારે સુખી થાઉં, એમ દરેક જીવ સુખી થવા માટે શાસ્ત્ર પણ કહે છે. દરેક જીવ કર્મ માત્ર જે કરે છે તે સુખી થવા માટે કરે છે. સમજો? હા, એ અલગ વાત છે કે એના પ્રારબ્ધ પ્રમાણે એ અમુક કર્મ ક્રિયામણ કરે છે તો પણ સુખી નહીં થતો અને દુઃખી થાય છે. સમજો? બરાબર? પણ હવે એનું પ્રારબ્ધ હોય એવું, અને પછી એને ન કરવાનું હોય તો પણ એ કામ એ કરે છે. પેલા જન્મેજય વાળી એ વાત હતી તે પ્રમાણે. સમજો? પરીક્ષિતવાળી વાત હતી તે પ્રમાણે. ભાઈ પરીક્ષિતને કહેલું કંઈ નહીં કે ભાઈ તું જંગલમાં ન જતો, જાય તો પછી આમ ન કરતો, પછી આમ ન કરતો. છેલ્લે પેલા સાધુને એ તો નાખતો જ નહીં, તો પણ એને બધું કર્યું ને. કેમ? ભાઈ એના ભાગ્યમાં લખેલું હતું. એનો જન્મ થયો ત્યારે જ જ્યોતિષીઓએ અને બધા જે સંતો હતા એણે આગાહી કરી નાખેલી યુધિષ્ઠિરને, ભાઈ આ બહુ તમારું નામ કરશે, ચક્રવર્તી રાજા થશે, ભગવાનનો બહુ મોટો ભક્ત થશે, ઘણા બધા યજ્ઞ યાગાદિક કરાવશે, બહુ ધાર્મિક બનશે. પણ કરીને અટકી જાય. એટલે યુધિષ્ઠિર કહે પણ શું? તે કહે કે એનું મૃત્યુ જે થશે તે બ્રાહ્મણના શ્રાપે કરીને થશે. કે બ્રાહ્મણનો શ્રાપ તો એનું મૃત્યુ બગડી ગયું, આખા કુળને એમ કહે કે નાશ કરી નાખશે, આમ તેમ. યુધિષ્ઠિર તો પેલા કે એવું નહીં, એવું નહીં, એને જે શ્રાપ થશે એ પણ એના માટે એમ કે સારો નીવડશે, અને એના થકી બીજા ઘણા જે કોઈ એમ કહે કે આ દુનિયામાં મુમુક્ષુઓ છે એનો પણ મોક્ષ થશે. અને જગતને એક નવા પુરાણની જે એમ કહે કે શ્રીમદ ભાગવત પુરાણ એમ કહે કે એની ભેટ મળશે, અને એના સૌથી પ્રથમ જે શ્રોતા જે છે તે કોણ બનશે? પરીક્ષિત બનશે. ઓહ, પછી શાંતિ થઈ યુધિષ્ઠિરને. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જે કંઈ કાર્ય કરો છો તે સુખી થવા માટે જ કરો છો. એ અલગ બાબત છે કે ભાઈ દાખલા તરીકે કોઈ લગ્ન કરે તો નાચતો કૂદતો નથી જતો, નાળિયેર લઈને નાચતો કૂદતો જાય, લગ્ન કરે, બધું કરે, અને પછી ઘણી વખત એને એવું હાલત થઈ જાય બિચારાને કે એ પહેલાં જે નાચતો કૂદતો ગયો હોય પછી આખી જિંદગી ઘરમાં પણ એને નાચવા કૂદવાનું જ આવે. બરાબર? આખી જિંદગી બિચારો ડાન્સ જ કર્યા કરે, આમ આમ કરતો. ત્યાં પછી પેલી ભરણ પોષણનો કેસ કરે અને જોઈ લે કે આની આવક કેટલી છે, 2-2.5 લાખ રૂપિયાની આવક છે, એટલે સીધી કોર્ટમાં જાય અને બધા પુરાવા મૂકી દે.
સાહેબ 2.5 લાખ રૂપિયાની આની આવક છે, એટલે મને ભરણ પોષણ રૂપે 1 લાખ રૂપિયો મળવો જોઈએ. જજ જોઈ લે, ઓકે બરાબર છે, આ તો આપી શકે એવું છે, ચાલો 1 લાખ રૂપિયો એના ઘરે ચાલી જાય શાંતિથી. 1 લાખ રૂપિયો દર મહિને તમારે પહોંચતો કરી દેવાનો. 3 મહિના તમે નહીં આપો એટલે 111 દિવસથી તમને જેલ. પછી અહીંયા સબજેલમાં તમારે રોજની 1000 રોટલી શેકવાની. જોક નહીં મારતો. મંદિર આવનાર એક માણસ જોડે આ ઘટના ઘટી ગઈ છે. મંદિર આવનાર માણસ જોડે, તમારામાંથી કોઈ એને નહીં ઓળખતું હોય, પણ એક વ્યક્તિ મંદિર આવતો હતો પહેલાં, એની જોડે આ ઘટના ઘટી ગઈ છે. 111 દિવસની જેલ ફટકારી દીધેલી એને જજે. 3 કે 5 મહિના એને ભરણ પોષણ નહીં આપેલું. 5000 જ આપવાનું હતું, પણ એને નહીં આપ્યું. બરાબર. ગયેલો તો ગોરો ગોરો ના આવ્યો, પછી કાળો કાળો થઈને આવેલો જેલમાંથી. અહીંયા સબજેલમાં જ હતો, કાચા કામનો કેદી. બિચારાને પાઇલ્સ થઈ ગયેલા, બહુ ખરાબ હાલત થઈ ગઈ. હવે એણે લગ્ન કર્યા હશે તો સુખી થવા જ કર્યા હશે ને. બરાબર. બીજો એક આ ગોપાલભાઈનો મિત્ર હતો. ગોપાલભાઈ હશે જ, ખાસ મિત્ર હતો. ગોપાલભાઈ એને ના પાડેલી કે આ પાત્ર જોડે ન કરતો. પેલા બેન LLB હતા, તો પણ પેલા ભાઈ એવું કહે કે ના કરવું જોઈએ, તો કર્યું એણે. તો પછી 1 વર્ષ પછી 4 રસ્તા પર ગોપાલભાઈને પગ પકડીને રડતો હતો, મને બચાવી લો, મને બચાવી લો એમ કે. પેલી એ તો મારી કેસ કરી નાખ્યો આમ તેમ. ગોપાલભાઈ કે હવે શું કરવાના? પછી કંઈ નહીં, પછી એને એના બાપાએ દુબઈ ભગાવી દીધો. 3, 4, 5 વર્ષ દુબઈ રહીને આવ્યો, અને પછી અહીંયા છેલ્લે પટાવટ કરી. પટાવટ કરી ત્યારે ખબર પડી એ લોકોને કે એના પહેલાં પણ 3 હતા બીજા એવા. એ LLB એટલે જ થયેલી. હવે એણે કર્મ તો સુખી થવા માટે જ કરેલું ને, લગ્ન જ કરેલું ને, એને કંઈ બીજું તો કરેલું નહીં, પણ દુઃખી થઈ ગયો બિચારો. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે તમે જીવ કોઈ પણ કર્મ કરે છે તે સુખી થવા માટે જ કરે છે, પણ જે વ્યક્તિ જ્યાં બેઠો છે ત્યાં પૂર્ણતાનો ભાવ રાખે છે કે ભાઈ મને ભગવાને જે દીધું છે બધું પૂર્ણ જ છે. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. અને એ પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ દરેક જગ્યા પર રહ્યા છે, કણ કર્મા રહ્યા છે, એવો એને ભાવ છે. અને શાંતિથી ભગવાનનું ભજન કરે છે, એમાં જ રાજી છે, સમજો. તો એને બીજું કંઈ કરવાની જરૂર જ નથી. એ પેલા ભિખારી જેવો પેલું જે વાત છે એના જેવી વાત છે, બેઠેલો જોગેશ્વરી પર એક ફોટો મૂકીને શું કહેતો હતો, સાંજે 6 વાગે આપણું ટાર્ગેટ અહીંયા બેઠા બેઠા જ પૂરું થઈ જાય છે. પેલો કહે કે નોકરી બોકરી અપાવું તને, પેલો કંઈ નોકરી અપાવે પછી શું થાય, તેમ કે તારી સમાજમાં ઇજ્જત બને, પછી શું થાય તું સુખી થાય, પછી શું થાય તારા લગ્ન થાય, પછી શું થાય તું બૈરી છોકરાવાળો થાય, પછી શું થાય લોકો તને માને. પેલો કહે કે છેલ્લે થાય શું, તે કહે તું સુખી થાય. પેલો હૈસો જોરમાં. એટલે તું મને દુઃખી સમજે જ. પેલો કંઈ તે કે તું અહીંયા બેઠો બેઠો ભીખ માંગે જ તો ના, દુઃખી તું છે. રોજ સવારે હું તને જોઉં છું 8:55 હાફળો ફાફડો આવે છે, અને 7 વાગે સામે પેલી દુકાન પર તું પાઉંવડાના ડૂચા મારતો હોય છે. તું દુઃખી છે. હું બપોરે 2 વાગે મસ્ત મારું જો પાછળ હોટલમાંથી ટિફિન આવી જાય છે. આ મારો ગલ્લો જોઈ લે આજનો, અહીંયા બેઠા બેઠા જ આવી ગયો. હું દુઃખી નથી, તું દુઃખી છે. તું બોલા और मेरा एक खोखा भी बढ़ गया. समझ ગયા? તું દુઃખી જ ભાઈ, હું દુઃખી નથી. હું અહીંયા સુખી જ છું. કોઈ બૈરી છોકરા નહીં જોઈતા મને. હું અહીંયા સવારે આવી જવા, ચાદર પાથરી જવા, હું સૂતેલો હોવા તો પણ મારો ગલ્લો ચાલુ, કોઈ લઈને જતો જ નથી. હું સૂતેલો મને જોઈએ, આ તો પેલો છે તો મૂકીને જ જાય, આમાંથી કોઈ લઈને જતો જ નથી. એમ કે પેલો બિચારો ખજવારતો ચાલ્યો ગયો કે હારા દુઃખી તો આપણે જ છે. સમજ્યા? એટલે તમને એવું લાગે કે કોઈ સ્થિર પદાર્થ સ્થિર છે આઇઝેક ન્યૂટનના પેલા નિયમ પ્રમાણે જડત્વના, તો તમને એવું લાગે બિચારો કેટલો સ્થિર છે, લાવો આને થોડો ધક્કો મારી આપું. એ ગાંડા, તારા ધક્કાની જરૂર નથી. એ દુનિયામાં ધક્કા ખાઈને હવે અત્યારે સ્થિર થયો છે. તને હજુ એના જેટલી બુદ્ધિ નહીં આવી કે સ્થિર થવાનું છે. તમે ફરો કેના માટે છો? તો રાત્રે ઘરે જઈને સ્થિર થવા માટે ને. તમે વિચાર કરો, તમે આખી જિંદગી કામ કેના માટે કરો છો? પેલો કે હવે સ્થિર થઈ ગયો, એટલે સ્થિર થવા માટે તમે કામ કરો છો ને. સમજો, એ સ્થિર જ છે પહેલેથી.
એને ફરવાની જરૂર જ નથી. સમજ પડે છે હું જે કહું છું એમાં? એટલે જેને સુખની અનુભૂતિ છે એને કંઈ પણ કર્યા વગર પણ સુખ મળી જશે. અને જે દુનિયાભરનું બધું જ કરે છે અને સુખી નહીં થયો તો એને એનો ભગવાન પણ સુખી કરી શકે નહીં. આઈડિયા આવી ગયો તમને હું જે કહું છું એમાં? એટલે શું કહ્યું? નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરો, તમને તમારા પ્રારબ્ધ પ્રમાણે વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે જે કંઈ મળે એ બધું કરો, કોઈ ના નહીં પાડતું. પણ પછી ભગવાન જે કર્મનું ફળ આપે એમાં રાજી રહેવ. પછી એમાં રોજ ભગવાન પાસે વિશેષ માંગણી નહીં કે મને આટલું મળી જાય તો સારું, આટલું થઈ જાય તો સારું, આમાં તેજી આવે તો સારું, હીરા બજારમાં તેજી આવે તો સારું. ભાઈ હવે તેજી બહુ જ હોય, તમે થોડીક મંદી પણ આવે તો ખરી જ ને. ધંધો છે, ચાલુ થાય બંધ થાય, મંદી આવે તેજી આવે, ચાલ્યા કરે, એનો નિયમ છે. એ આપણા કહેવાથી થોડો ચાલે છે. એટલે સુખ કે દુઃખ જે છે તે આપણે માનેલું છે. બાકી જે વ્યક્તિ પોતે આપણા સુખદેવજી પરિનિષ્ઠિતો આપી નૈર્ગુણીય ઉત્તમ શ્લોક લીલયા, શાંતિથી બેઠેલા તે બેઠેલા હતા ને પોતાના આત્મામાં રમણ કરતા હતા ને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રમાં એને વધારે સુખ આવ્યું એટલે જ આ બાજુ આવ્યા ને. પણ એ તો ભગવાનના ચરિત્ર હતા, માયાનું સુખ નહીં હતું, એટલે એને વધારે વિશેષ આનંદ આવ્યો. સમજો? આપણે શું કરીએ છીએ? માયામાં જ્યાં અત્યારે છે એમાં માયામાં જ વધારે આગળ વધવું છે અને એમાંથી સુખ મેળવવું છે. એટલે એ સુખ તો મળે ને, એ સુખના સાધન મેળવવામાં આપણે દુઃખી થઈ જઈએ અને હેરાન થઈએ, બહુ હેરાન, કસ્ટમ થઈ જાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે આમાં કે ભાઈ જ્ઞાની વ્યક્તિ કોણ છે? તો પોતે પોતાના વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે શાંતિથી કર્મ કરે, નિત્ય કર્મ નૈમિતિક કર્મ કરે, પોતાના જ્ઞાનનો સદુપયોગ પોતાના મોક્ષ માટે કરે અને ભગવાનને ભગવાનના ભક્તોની કે જેની જેવી બને એ પ્રમાણે સેવા કરે, મોજથી રહે. જેટલું જીવે એટલું પોતે પોતાના સુખમાં રહે, જીવે. આ મેઇન વસ્તુ છે. સમજો? એ જ જ્ઞાનની વ્યાખ્યા. જ્ઞાનનો પર્યાયવાચક શબ્દ આનંદ છે, સુખ છે. જો કોઈ વ્યક્તિ એવો દાવો કરતો હોય કે ભાઈ મને બહુ જ્ઞાન છે, બહુ જ્ઞાન છે, ને હાફળો ફાફળો ભરતો હોય, લે ભાગું જેવો ભરતો હોય ને આને ચોટે પેલાને ચોટે ને એ પ્રમાણે લોકો જોડે ચોંટવાની જ વાત કરતો હોય, તો ભાઈ હજુ એની પાસે જ્ઞાન નથી આવ્યું. એને એ માહિતીઓના બોજ તળે દબાઈ ગયેલો છે. કેના બોજ તળે? માહિતીઓના બોજ તળે દબાયેલો વ્યક્તિ છે. જ્ઞાન નહીં થયું. જ્ઞાન થાય તો બોલો શાંતિથી બેઠો બેઠો મજા લેવા કરે, ઊભો જ નહીં થાય. બરાબર? એટલે અહીંયા એ કહ્યું આત્મા જે છે એનો સૌથી સારામાં સારો અને સૌથી નજીકમાં નજીકનો ગુણ કોઈ હોય તો એ જ્ઞાન જ છે. કારણ કે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. એટલે હું જોડે એનું જ્ઞાન હંમેશને માટે રહ્યું જ છે, એ કોઈ કાળે જતું નથી. પહેલાં આપણે ચર્ચા કરીએ એ પ્રમાણે એની સંકોચ અવસ્થા પણ આપણા કર્મને કારણે આવે, એની વિકાસ અવસ્થા પણ આપણા કર્મ પ્રમાણે જ તમે મુક્ત થશો તો થઈ જશે. એટલે એમાં કોઈ બીજો જવાબદાર નથી, આપણે પોતે જ જવાબદાર છે. બરાબર? ચલો, અને પછી શાંત અને સ્વસ્થ થઈને બેસું એમ મોક્ષની ઈચ્છા છતાં એ મોક્ષના સાધનમાં પ્રવર્તે છે. એ સાધન સાધવાથી હું પોતે જ નહીં રહું એમ જો એ જાણે તો એ મોક્ષની વાત થતી હોય ત્યાંથી પણ નાશશે. અને તો પછી અધિકારીને અભાવે સગળું મોક્ષશાસ્ત્ર સપ્રમાણ થઈ જાય તો તમે કહેશો કે અહમ હુંથી ઉપલક્ષિત કેવળ પ્રકાશ સંવિત અનુભૂતિ જ્ઞાન મોક્ષ દશામાં કાયમ રહે છે. પણ તેથી શું? પાછું અદ્વૈતીનું આવ્યું. હું એવી એંધાણથી ઓળખાતો. ઓકે, મોક્ષ દશામાં કાયમ પણ તેથી હું નાશ પામીશ છતાં કોઈક પ્રકાશ એકલો કાયમ રહેશે એમ સમજીને કોઈક બુદ્ધિપૂર્વક ચાલનાર અધિકારી મોક્ષ માટે યત્ન કરનાર નથી. માટે અહમ પદાર્થ જ્ઞાતા તરીકે સિદ્ધ થઈ એ જ પ્રત્યેક આત્મા છે. કદાચ કોઈ એમ કહે કે ભાઈ હું જે છે એનો મોક્ષ થઈ જાય અને પછી એમ કહે કે શું એક પ્રકાશ એકલો જ કાયમ રહી છે, તો પેલો કહે કે હું નાશ થઈ જાઉં ને પેલો પ્રકાશ કાયમ રહેશે, તો એવા પ્રકાશને ઉત્પન્ન કરીને મારે કાં જવું છે? કંઈ કામ નથી ભાઈ. આ તો કેવી વાત છે કે મારા ઘરે દીવો સળગાવું પણ પ્રકાશ કોને ત્યાં થાય? બાજુવાળાને ત્યાં થાય.
તો પેલો કહે કે એ ધંધો મારે કરવો નથી, એના કરતાં તું એક કામ કર, બાજુવાળાના ઘરે બીડી સળગાવી દે, મારે ત્યાં મસ્ત પ્રકાશ થઈ જશે. એટલે હું કોઈ દિવસ નાશ પામતો નથી. ભલે અદ્વૈતીઓ એવું કહે કે પેલો સંહિત કે પેલો જે અનુભૂતિ કે પેલો આત્મા જે કંઈ છે એનો નાશ થઈ જાય છે ને એક પ્રકાશ કાયમ રહી છે, તો રામાનુજાચાર્યએ શું કહ્યું, ભાઈ આપણે એવી કોઈ મુક્તિ જોઈતી નથી કે એમાં આત્માનો પોતાનો નાશ થઈ જાય. બરાબર, આપણે શાંતિથી એવી મુક્તિ ચાલશે કે જે ભાઈ શ્રી કૃષ્ણ સેવા મુક્તિ છે ગમ્યતામ, જે આપણું સામે ચાલે એ પ્રમાણે. અને શ્રોતા બી આપણા મંદિર જેવા જોરદાર શ્રોતા જોઈએ, વાંચનારા બી એવા જ જોઈએ. 2 દિવસથી બોર્ડ અહીંયા પાછા 2 દિવસનું બાકી છે, શનિ ને રવિનું. કોઈને આવડતું નથી એ પણ મને ખબર, પણ કોઈ પૂછવા જ નહીં આવ્યો. તો બધા જોરદાર ધારદાર ભરાવદાર માણસ. જો આ ભાઈનો છોકરો પાછો ત્યાં સેવામાં જ ચાલ્યો ગયો ને. મેં તમને શું કહ્યું, 100માંથી 90 બાબત છે ને હું તમને જે લખીને આપીશ ને એ સાચી જ પડશે, પણ તમે માનશો નહીં એ પણ મને ખબર છે, કારણ કે માણસ એની પ્રકૃતિને અનુરૂપ જ ચાલે. એ ત્યાં જ ગયો ને પાછો. કેમ? અહીંયા બેસે ન આવડે તો દંડા પડે ને, એટલે ચાલ્યો ગયો. દરેક જીવને આવું છે, સમજો. કડવું સાંભળવું નથી, સાચું શીખવું નથી. પણ શાસ્ત્ર શું કહે છે ખબર છે? 1 લવનો પણ સત્સંગ થાય ને, 1 લવનો, તો આખા બ્રહ્માંડને ટાળિયાનું પુણ્ય મળે છે. 1 લવનો સત્સંગ. એટલે તમને કદાચ એવું થાય કે મોડા વહેલા આવ્યા હોય ને હવે તો ખાલી પ્રસાદ જ વેચાવાનો છે, તો ત્યાં જઈશું તો પ્રસાદ ખાવામાં જ ખાલું નામ ગણાવશે, તો પણ આવો. અહીંયાનો એક પ્રસાદ ખાઈને પણ જશો ને તો બીજે દિવસે આવવાની ઈચ્છા થશે. 1 લવનો સત્સંગ પણ બહુ કામનો છે, સમજો. એટલે મગજમાં એવું ન રાખો કે ભાઈ ન આવડશે તો પૂછશે તો મારી ઇજ્જતના ફાલુડા થઈ જશે. અત્યાર સુધી તમને નથી જ આવડું ને, કેટલા ઇજ્જતના ફાલુડા થઈ ગયા. અને થઈ ગયા તો આપણે મેં કે તમે શું ઉખાડી લીધું, અને આપણી ઇજ્જતના કયા ગાલ્લા વહી જાય છે. આપણી આગળ પાછળ કોઈ શ્રી 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 1000 કરોડ 8 કે 1 કરોડ 18 કે 1 કરોડ 8 એવું કંઈ નામ બામ લખાઈ છે. તો પછી ભાઈ મને 2 વસ્તુ નહીં આવડતી તો તમને 4 વસ્તુ નહીં આવડતી હશે, તો પછી એનાથી શું ફેર પડે? હીરામાં શું આવે તો મને કંઈ ખબર જ નથી આજે પણ, તેનાથી શું કરું હું? બોલો. હીરો શું આવે તો મને ખબર જ નથી, તો હું શું કરું? ચાલો બોલો. પછી તમારા ઓલો કહે કે હાલો ગગો માણસ છે, સુરતમાં રહીને હીરા વિશે નહીં ખબર. જો ખબર હતી 20 વર્ષ પહેલાં તો કેટલો માલદાર થઈ જતે. હવે થવાનો તે તો થઈ નહીં જતે. એ ભાઈ કહે થઈ જતે તો થવાનો તે તો થઈ જ જતે ને, સમજો. બરાબર. એટલે એવું કંઈ જરૂરી નથી કે બધાને બધું જ આવડે. ના આવડે તો ના આવડે ભાઈ, એમાં શું ફરક પડે છે? પણ જે સાચું છે એને શીખવાનો પ્રયત્ન કરે તો આજે નહીં ને કાલે આવડશે ખરું, સમજો. એટલે આપણે આપણી પ્રકૃતિથી થોડાક આડા ચાલવું પડે. ભાઈ નથી આવડતું નથી આવડતું નથી આવડતું, તો ભાઈ એવું ક્યાં સુધી નથી આવડતું એવું ચાલશે? બીજી એક વાત, નથી આવડતું એવું માનીને કે એવું ચાલીને ચાલી જાય જ ખરું? આજે નહીં ને કાલે શીખવું તો પડશે જ ને. આજે શ્રીજી મહારાજે વચનામૃતમાં શું કહ્યું? સંપ્રદાયનો સમાસ કેવી રીતે થાય? તો એ સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એના જન્મથી માંડીને એટલે અવતરણથી માંડીને અંતર્ધાન સુધીની લીલા જે પુસ્તકમાં હોય એ પુસ્તકના પ્રચાર પ્રસારથી સંપ્રદાયનો સમાસ થાય. હવે આ ભગવાનના આ સિદ્ધાંત પ્રમાણે તમે જોવો તો આપણા સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ કયો કહેવાય? 100% સત્સંગી જીવન જ થાય. એમાં ભગવાનની બધી લીલા આવી જાય છે, અંતર્ધાન લીલા સુધીની, અવતરણથી માંડીને. એમાં ધર્મજ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ ભગવાનના ચરિત્રોમાં સહેજે સહેજે આવી જાય છે. ભગવાને પોતે ધર્મજ્ઞાન વૈરાગ્ય ભક્તિનો દરેક જગ્યા પર ઉપદેશ કરેલો છે પ્રસંગોપાત. દરેક પ્રકારના ધર્મોની વાત આવે છે, દરેકના ધર્મોની વાત આવે છે, આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની વાત આવે છે. આ સામે ચાલે જ છે ને, જો. બરાબર. આટલું બધું શ્રીજી મહારાજે કહ્યું. સત્સંગી જીવન આપણો મુખ્ય ગ્રંથ છે, એ ન આવડશે તો ન ચાલે એવું છે. તો પણ કેટલા ટકા લોકો પૂછવા આવે છે? ખાલી જો લખેલું છે બધું છે તો પણ કોઈ પૂછવા પણ નથી આવતું. પૂછવા એટલે નથી આવતું કે એ લોકોને નથી આવડતું, એટલે સમજો. પૂછવા એટલે નથી આવતા એ લોકો કે ભાઈ મને નથી આવડતું એવું બીજાને ખબર પડી જશે, એટલે નથી આવતા, સમજો. બીજાને એવી ખબર પડી હશે કે મને નથી આવડતું એમ, તો નથી આવડતું તો ચોટ મારીને બસ જેવા આવ્યા એવા મરી જવાનું, પણ પૂછવાનું નહીં. બરાબર. આ શું છે? પ્રોબ્લેમ જે છે એનાથી ભાગી જવાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી.
સત્સંગી જીવન સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ છે, એ શીખવો જ પડશે આજે નહીં ને કાલે. એના સિવાય તમને સંપ્રદાયમાં જે કોઈ એકાંતિક ધર્મની વાત કરી એ તમને સમજ પડવાની નથી. પણ તો પણ તમે નહીં શીખતા તો પછી એમાં વાંક કોનો? તમારો પોતાનો. બરાબર. વિશિષ્ટા દ્વૈત સામે લખેલું છે, ગેરંટી જોડે કહું કે એ બોર્ડમાં જે લખેલું છે તે 95-96% લોકોને નહીં સમજ પડી હશે ગઈકાલનું. અઘરું જ છે, હું ના નહીં પાડતો, પણ મને દુઃખ એ બાબતનું નથી કે અઘરું છે. દુઃખ મને એનાથી ઉલટું છે, કોઈ પૂછવા જ નથી આવતું. મને અત્યાર સુધી એક પણ માણસ પૂછવા નથી આવ્યો. ત્યાં ઊભો રહું ત્યારે 2-4 જણા પૂછે તે પૂછે, બસ. બાકી કોઈ આમ એક પણ માણસ રૂટીનમાં પૂછવા નહીં આવ્યો કે આ તમે લખો જો સમજ નહીં પડતી કે સમજાવો. સભાનો માણસ પણ નથી આવ્યો. ચાલે છે તો ચાલવા દેવું, મને શું ફેર પડે? બરાબર. આપણે તો 2 વાર 4 વાર 6 વાર 8 વાર ચલાવવા તૈયાર જ છે, પણ પછી તમને તમારો અહંકાર જ આડો આવતો હોય કે મને નથી આવડતી એવી ખબર પડી જશે તો રાખ તારો અહંકાર મોટો, એ લઈને મરજે. સત્સંગી જીવન લઈને નહીં મરશે તો અહંકાર લઈને મરશે. પછી પાછો આવજે. સમજી ગયા? મને તો કંઈ ફેર પડવાનો નથી, એને જ ફેર પડશે. આજે જ પોતા મંડળવાળા એક ભાઈ મને કહેતા હતા, તમારી વાત એકદમ સાચી હતી કે અમે લોકો પોતા માર્યા કરીએ જેના કરતાં સત્સંગમાં આવે તો અમને જ ફાયદો થાય. પણ એમ કે અમારું સેવાનું અંગ ને એટલે અમને અમારાથી અવાતું નથી. મેં કહું સેવાનું અંગ એટલે નથી અવાતું એવું નથી. સેવા તમે બીજા સમય પર પણ કરી જ શકો છો, પણ તમને સત્સંગમાં બેસવું નથી એટલે તમે સેવા કર્યા કરો છો. એ કંઈ તમારી વાત તો સાચી છે. હું તમારી સત્સંગમાં બેસાતું નથી, બેસવું નથી એવું પણ નહીં કહેતો, તમારાથી બેસાતું નથી એટલે તમે એ કામ કર્યા કરો છો. તમે જોજો મંદિરમાં જેની મૂર્તિમાં વૃત્તિ નહીં ચોટે ને એ બેઠો આ ત્યાં આવીને પ્રદક્ષિણા કર્યા કરશે, પછી પાડી પર બેસશે, એ આખા ગામની પંચાયત કરશે પણ દર્શન નહીં કરી શકશે. વચનામૃત કે કથા વાર્તા અહીંયા જે શાસ્ત્રીજી કરતા હશે એ નહીં સાંભળી શકશે. એ ત્યાં બેઠો બેઠો પ્રદક્ષિણા ફર્યા કરશે, આંટા માર્યા કરશે. હવે એમાં હું એ પોતે પાછો સેલ્ફ સેટિસ્ફેક્શન અનુભવે, હું મંદિર જઈને 50 પ્રદક્ષિણા કરું છું. સમજો? પણ એને એ નહીં સમજ પડતી કે હું અહીંયા પ્રદક્ષિણા એટલે કરું છું કે મારે પેલા સત્સંગમાં જવાથી કે ત્યાં જે ચાલે છે એમાં મને ન સમજ પડશે તો મને એની બીક લાગે છે એટલે હું એનાથી દૂર ભાગું છું. ડર ક્યાં સુધી ડર છે? જ્યાં સુધી તમે એનો સામનો નહીં કરો. એનો સામનો કરતાં તમે શીખી જાઓ એટલે ડર ડર નહીં રહેશે. સમજો? પણ સામાન્ય રીતે લોકો આવું જ કરે છે. લોકોને જેવા છે તેવા ગગાને ગગા મરી જવું પસંદ છે, પણ કોઈ 2 શબ્દ કહે એ મોતથી ભૂંડા લાગે છે. અત્યારે દુનિયા આવી થઈ ગઈ છે. બધાને એવું છે કે હું જ બહુ હોશિયાર, મને જ બધું આવડે છે. બધાને એવું થઈ ગયું છે. એ તો એ હું પણ કરી શકું છું. બધાને આવો વહેમ થઈ ગયો છે. હું તમને હજુ પણ કહું, દરેક કામ દરેક વ્યક્તિ નથી કરી શકતો. જેનું જે ફિલ્ડ હોય, જેનો જે અનુભવ હોય એ જ માણસ એ કામ કરે. બીજો કરવા જાય તો ન ગરકાના ઘાટકા એવી જ હાલત થાય. એટલે તમને જે અનુરૂપ હોય એ જ કામ કરજો. પણ સત્સંગ કર્યા વગર તમારો કોઈ દિવસ ઉદ્ધાર થવાનો નથી. લખીને આપું, લખીને આપું ને લખીને આપું. શ્રવણ ભક્તિને નંબર 1 ભક્તિ કહી છે. જ્યાં સુધી તમે ભાગશો ત્યાં સુધી તમને નહીં આવડશે, નહીં આવડશે ને નહીં આવડશે. એક અવસ્થા પછી તમારી એવી આવશે કે તમે કોઈને પૂછી પણ નહીં શકશો, કારણ કે જેને પૂછી શકો એ વ્યક્તિ જ નહીં હશે કોઈ અહીંયા. તો તમે પછી શું કરશો? પછી શું કરવાના તમે? એટલે જ્યારે સમય મળે ત્યારે એનો લાભ લઈ લેવો જોઈએ. બરાબર? ચાલો. મોક્ષ માટે અહમ પદાર્થ જે જ્ઞાતા તરીકે સિદ્ધ થઈ એ જ પ્રત્યેક આત્મા છે. એટલે અહમ પદાર્થ બીજો કોઈ નથી, પ્રત્યેક આત્મા પોતે જ છે. એ પ્રત્યેક આત્મા મોક્ષ દશામાં પણ હું એમ જ પ્રકાશે છે. આવી ગયું ને? જો હું મુક્ત થયો. બરાબર? ભગવાન નહીં બોલતા ઘણી વખત અમે આમ ગયા, અમે તેમ ગયા. એમ આપણે નહીં કહેતા કે ભાઈ હું એમ કહે કે સુખી થયો, હું એમ કહે કે આ જગ્યા પર જઈને અતિશય કષ્ટને પામ્યો. એટલે શું કહ્યું? એ પ્રત્યેગાત્મા મોક્ષ દશા એમ પણ હું એમ પ્રકાશે છે. કેવી રીતે? પ્રતિજ્ઞા.
કારણ કે પોતા પ્રતિ પ્રકાશે છે. જે પોતા પ્રતિ પ્રકાશે છે તે સર્વે હું એમ જ પ્રકાશે છે. ઉદાહરણ, તેમાં જે પ્રકાશે છે એ અન્વય વ્યાપ્તિ, જેમ કે સંસારી આત્મા એ અન્વય વ્યાપ્તિનું દ્રષ્ટાંત ઉભયવાદીને સંમત હોવું જોઈએ. તે જે હું નથી એ વ્યતિરેક વ્યાપ્તિ, જેમ કે ઘટાદી એ વ્યતિરેક વ્યાપ્તિનું દ્રષ્ટાંત. ઓકે, હવે આમાં તમારે કે એટલું બધું પડવા જેવું નથી. આગળ આપણે ચલવેલું અન્વય વ્યાપ્તિ ને વ્યતિરેક વ્યાપ્તિ. બરાબર. સંસારી, જેમ કે સંસારી આત્મા એ અન્વય વ્યાપ્તિનું દ્રષ્ટાંત છે. બરાબર. એટલે જે એમ કે અહીંયા સંસારી જગતનો બધું જીવાત્મા છે એની વાત કરેલી છે. અને જે હું નથી એ વ્યતિરેક વ્યાપ્તિ, જેમ કે ઘટાદિક વ્યતિરેક વ્યાપ્તિનું દ્રષ્ટાંત. આ જે જળ પદાર્થો જે છે તે, બરાબર, એ વ્યતિરેક વ્યાપ્તિનું દ્રષ્ટાંત છે, કારણ કે એને પોતાનું હું પણ નથી. બરાબર. ચાલો, હવે આમાં આપણે શું સમજવાનું? જે પોતા પ્રતિ પ્રકાશે છે તે સર્વે હું એમ પ્રકાશે છે. પોતા પ્રતિ પ્રકાશવું એટલે પોતે પ્રકાશે છે એવું જેને ખબર છે તે પોતે પોતાને જ ખબર છે કે હું પ્રકાશું છું. બહુ સિમ્પલ વાત છે. મોબાઈલનું ઓપરેશન હોય, ઓપરેશન મીન્સ એમાં અમુક જે કામ કરવાનું હોય ફંક્શન, તમને જે આવડે છે એ તમને ખબર છે, તમને જે નથી આવડતું એ પણ તમને ખબર છે. હવે એ જે આવડે છે એ ખબર છે, નથી આવડે છે એ ખબર છે, તે શું પ્રકાશે છે? હું પ્રકાશે છે. સમજો. દાખલા તરીકે એકદમ સિમ્પલ કામ આપું તમને બધાને, અનાનસ કાપવાનું કામ. કેટલું સરળ કામ છે? સરળ કામ છે અનાનસ કાપવાનું. પેલા કાંટા હોય ને એ બહુ અઘરું કામ છે. એના માટે ચાકુ પેલો જોઈએ ને, પેલો પટપો તીનનો ચાકુ જોઈએ ને, પેલાની એમ પેલા લોકો એ લોકો જે કાપે ને એમ કટ પ્રેક્ટિસ જોઈએ એવી. સમજો. હવે આપણે બધાને ખબર છે કે આપણાથી અનાનસ કપાવવાનું નથી. બરાબર છે. પણ જે કાપી શકે છે એના માટે કેટલું ઇઝી કામ છે. એટલે અનાનસ છે ને કાપેલું હોય ને તે 40-50 રૂપિયાનું મળે. કાપ્યા વગર ઘણી વખત 20 રૂપિયામાં મળી જાય. સમજી ગયા મારી વાત તમે? કેમ? એને કાપવું એ કળા છે. સમજો. હવે એ હું પ્રકાશું છું એ તમને ખબર છે, એટલે કહેવાનો મતલબ તમને જે તમે જાણો છો એ તમને ખબર જ છે, અને તમે નથી જાણતા એ પણ તમને ખબર છે. હું પ્રકાશું છું એટલે એ હું જે છે એટલે પોતે જાણે છે. એટલે તમે જે જાણો છો અહીંયા તમે હું જાણું છું એ ખબર છે, તો જાણું છુંમાં શું આવે? વિષય આવે. કારણ કે વિષય જ જાણવાનો હોય ને તમારે. સમજો. માણસને પણ તમારે ઓળખવાનું. તમે શું કહ્યું? જો હું એ માણસને જાણું છું, એ કદાચ આવું નહીં કરશે. પછી તમે કહો આના વિશે, ના હું આને જાણતો નથી, એ શું કરે એનું કંઈ મને નહીં ખબર. એટલે તમે જે જાણો છો એ પણ તમને ખબર છે, તમે જે નથી જાણતા એની પણ તમને ખબર છે. બસ એ હું પ્રકાશું છું. આ અર્થ. હું પ્રકાશવાનો અર્થ એવો નથી કે બધું જાણો જ છો. તમે એવું બધું જાણો છો કે જે તમે જાણો છો, ને તમે એવું પણ બધું જાણો છો જે તમે નહીં જાણતા. બસ એ હું પ્રકાશે છે. સમજો. હવે કોની પાસે કયું કામ કરાવવું? શ્રીજી મહારાજે કહ્યું ને, જેને જે ગુણ કરીને જે યુક્ત હોય એની પાસે એ કામ કરાવવું. આના માટે આ વિચાર કરવો બહુ જરૂરી છે કે દરેક કામ દરેક વ્યક્તિને નહીં સોંપી શકો. તમારે એ કામ કરાવવા માટે પેલો વ્યક્તિ ફિટ છે કે નહીં એ વિચારવું પડે ને, કે ભાઈ તમારે કોઈ વ્યક્તિ પાસે કયું કામ કરાવવું, કયું લેવું, એ તમારે જાણવું પડે. તો આ હું પ્રકાશું છું આ બહુ મહત્ત્વનો મુદ્દો છે, કે આપણું હું જે છે તે કાયમ માટે એ પ્રકાશું છું, એટલે એમાં જ્ઞાન કાયમ માટે રહ્યું જ છે. તો મુક્ત અવસ્થામાં પણ એને એ જ્ઞાન રહે જ છે કે હું મુક્ત થયો. મુક્ત અવસ્થામાં એ પોતાનું અસ્તિત્વ કે પોતાની ઓળખાણ એ કંઈ મટાવી દેતું નથી. એને ખબર પડે જ છે કે ભાઈ હું મુક્ત થયો. એટલે રામાનુજ વેદાંત એવું કહે છે કે ભાઈ હું મુક્ત થયો, કે મારે મુક્ત થવું છે એના માટે જ જીવ બધા સાધન કરે છે, નહીં કે એનું પોતાનું અસ્તિત્વ મટી જાય એના માટે સાધન કરે છે. જેમ કે સંસારી આત્મા કે જે ઉભયવાદી તરફથી હું એમ જ પ્રકાશ તો મનાયેલો છે. સંસારી આત્મા એ બધી જગ્યા પર હું આમને હું તેમને બધી વાત નહીં કરતો. એ તો હું હતો એટલે જવા દે નહીં. બાકી એટલે અમે લોકો બેઠેલા કેટલા 12 વાગ્યા સુધી બેઠેલા, પછી નહીં ખબર. 12 વાગ્યા સુધી તું બેઠો તો એમાં હું તો બહુ મોટી ટોપ ફોન નાખી ગઈ ભાઈ. પણ ઘણા લોકોને એવી કહેવાની પોતાની બડાઈ પોતે જાતે જ મારવાની આદત હોય. મેં કહ્યું ને તમને, સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટ. પોતાની એડવર્ટાઇઝ જાતે જ કરે. મૂર્ખાઈ છે, બરાબર, પણ લોકો કરે છે. ને આજકાલ જમાનો પણ એવો ચાલે છે. પેલો કહે ને કે ભાઈ કભી કભી જમાના પાગલ કા ભી આ જાતા હૈ.
तो उसे लगता है पूरी दुनिया पागल है. शायद हमें भी लगा कि हम सही थे, लेकिन आज हमें भी लग रहा है कि पूरी दुनिया पागल है. એવી વાત છે. તો ભાઈ અત્યારે એવો જમાનો ચાલે છે સેલ્ફ એડવર્ટાઇઝમેન્ટનો, એટલે પોતે પોતાની જ એડવર્ટાઇઝમેન્ટ કરે. સંસારી જીવાતમાં શું બધે આવી પોતાની જ વાત કરતો હોય કે હું આમને, હું તેમને, હું ફલાણું ને હું ઢીમકું. બરાબર. ચાલો, વળી જે હું એમ પ્રકાશતો નથી તે પોતાપતિ પ્રકાશતો નથી. હવે જે પોતે હું તરીકે પ્રકાશતો નથી, આ પથ્થર કોઈ દિવસ કહે છે કે હું પથ્થર છું, એ પોતા પ્રતિ પ્રકાશતો નથી. કેવી રીતે? જેમ કે ઘટ આદિ જે કોઈ પદાર્થ હોય છે, બિચારો આ પથ્થર છે કે જે કંઈ આ નિર્જીવ પદાર્થો છે, એ બિચારા કોઈ દિવસ પ્રકાશતા નથી, પોતે પોતાને જણાવતા નથી, જેવા છે તેવા ને તેવા છે. અત્યારે ઠંડીની સિઝનમાં ઠંડા થઈ જાય અને ગરમીની વૈશાખ મહિનાની સિઝનમાં એકદમ ગરમ થઈ જશે, પણ એ બિચારા કોઈ દિવસ કંઈ ફરિયાદ કરતા નથી. હા, જે બેસે એને બિચારાને ફરિયાદ થાય, ઠંડીમાં બહુ ઠંડુ થઈ જાય અને ગરમીમાં બહુ ગરમ થઈ જાય. એ બિચારો પથ્થર તો થોડો કંઈ બોલે છે કે ભાઈ હું ગરમ થઈ ગયો છું કે હું ઠંડો થઈ ગયો, કારણ કે એ બિચારો પ્રકાશતો જ નથી. બરાબર. ચાલો, આ મુક્ત આત્મા પોતા પ્રતિ પ્રકાશે છે. બરાબર. એટલે શું છે? ઉપનયન નિગમન એટલે શું છે? પોતા પ્રતિ પ્રકાશે છે, માટે તે હું પ્રકાશે છે. એટલે સમજો, એ પોતાપતિ પ્રકાશે છે એટલે મુક્ત આત્મા થયો તો એ પોતે જાણે છે એવું કે ભાઈ હું મુક્ત થયો. અને આપણા રામાનુજ વેદાંત પ્રમાણે તો મુક્ત અવસ્થામાં એનું પોતાનું જ્ઞાન કેવું થઈ જાય છે? ધર્મભૂત જ્ઞાન વિસ્તારને પામી જાય. તો અનંતકોટી બ્રહ્માંડમાં જે કંઈ ચાલી રહ્યું તે બધું એને ખબર પડે. પછી તો ત્રિકાળ બાધિત જ્ઞાન થઈ જાય એનું. હવે એને જે પોતે વિસ્તારને પામે છે, એ સમજો એનું જ્ઞાન જે વિસ્તારને પામે છે, તો એ એના પોતાના ઓરિજિનલ સ્વરૂપમાં આવ્યો. ભગવાનની વિભૂતિ જે નિત્ય વિભૂતિ, એના સુખને પામતો થયો. અને સૌથી મોટા કોના સુખને પામે? ભગવાનના સુખને પામે છે. તો પછી એનું પોતાનું અસ્તિત્વ તો રહી જ છે ને ભાઈ. હું કે મને કોનું સુખ આવ્યું? તો ભગવાનનું સુખ આવ્યું. તો ભગવાનનું સુખ કેવું? ઓહો, ઉપમા એ વર્જિત. અનંતકોટી બ્રહ્માંડમાં એવું બીજું કોઈ સુખ જ નથી કે જેની ઉપમા ભગવાનના સુખ આગળ ને અપાય. સમજો. હવે એ જે પોતે પ્રકાશતો હોય, એ જાણતો હોય કે હું જાણું છું એવું એને ફિલિંગ હોય, તો જ એ ભગવાનનું સુખ પણ માની શકે ને. સમજો. બીજાની અચ્છાઈને સમજવા માટે પહેલાં તમારે પોતાએ અચ્છાઈ તમારામાં લાવવી પડે. એટલે તમે સારા હોવ તો જ બીજાની અચ્છાઈને સમજી શકો. તમે પોતે થર્ડ ક્લાસ વ્યક્તિ છો તો તમને સામેવાળો વ્યક્તિ એવો જ દેખાય. मोदी साहब हमारा बोलेला नहीं, 2014 में जब मैं पहली बार जीत के आया था, कांग्रेसियों ने मनोमंथन शुरू कर दिया और उन लोगों ने एक बहुत बड़ी सभा बुलाई. उसमें किसी ने ये बोला, शायद वो लोग मुझे अच्छी तरह से जानते नहीं थे. પછી તરત હસતા હસતા બોલા, आज भी नहीं जानते हैं. કેમ? परेश रावल साहब के प्रमाणे मोदी को हराना है तो मोदी को मोदी से छीन लो, बाकी तुम उनको नहीं हरा सकते. तुम लोग तुम बन के मोदी को नहीं हरा सकते. मोदी को मोदी से छीनना पड़ेगा. એની કામ કરવાની રીત, એ શું વિચારે છે, એની પેટર્ન શું છે, કોંગ્રેસ સમજી જ નહીં શકતું એને. બરાબર. જ્યારે અહીંયા સીએમ હતો ત્યારે સોનિયા ગાંધી ને રાહુલ ગાંધી એવું કહેતા હતા કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો અમારે એના જેવા માણસને સાહેબ કહેવું પડે, તે તો અમારા માટે મરવા તુલ્ય ગણાશે. એટલે એ સીએમ બની ગયો. તમે લોકો મરી ગયા. સીએમમાંથી પીએમ બની ગયો. 2014 પહેલાં કેટલા બધા લોકો કસમ ખાતા હતા કે મોદી વડાપ્રધાન બને તો આમ કરી નાખશું, તેમ કરી નાખશું. અરે આપણા ગુજરાતી ભાઈઓ પણ ઘણા કહેતા હતા આખો દેશ સંભાળે એટલી એનામાં કંઈ તાકાત નહીં લાગતી, વાંકા ચૂકા મોડા કન્ને બોલે પાછા. હવે એનું ઘર એનાથી ચાલતું નહીં હોય ને એ મોદી ઉપર થીસીસ લખવાનો થઈ જાય. તો તારાથી તારું ઘર ચાલતું નથી, એના જ ઘરમાં 4 જણા અલગ અલગ જતા હોય. બરાબર. પેલો અમેરિકાવાળો કહેતો હતો મોદીને વિઝા નહીં આપવું, હવે તા લાલ જાજમ પર મોદીને ચલવે છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે, હું જે છે એ તમારો જેટલો મજબૂત એટલા તમે તમારી જાતને પણ ઓળખો અને બીજાને પણ ઓળખી શકો. યાદ રાખજો. પણ તમે જેટલા પોતે નિર્બળ છો એટલા બીજાને ઓળખવામાં પણ થાપ ખાશો. બીજાને ઓળખવા માટે પહેલાં તમારે સબળ બનવું જરૂરી છે. સબળનો અર્થ એવો નથી કે કંઈ તમારું પોતાનું જે જ્ઞાન છે એ જ્ઞાન તમારે એ અપગ્રેડેડ અને તમારે એ વેવલેન્થનું જ્ઞાન કેળવવું પડશે તો તમે એને ઓળખી શકશો. સમજો. યુપીમાં અયોધ્યાને વિશે અને બીજી ઘણી જગ્યા પર લોકસભામાં બીજેપી હારી ગયું ને,
હવે ટેકનિકલી તમે જોવા જાઓ તો 2027માં યુપીમાં બીજેપી હારી જવું જોઈએ, કારણ કે લોકસભામાં એ લોકોનો પરફોર્મન્સ ગગડી ગયેલો. પણ તમે મને 2027માં મળજો પાછા, હું તમને એક જ ડાયલોગ મારીશ. કયો ડાયલોગ આપણો? કેમ છે? કેમ? વિપક્ષને આ લોકોને ઓળખતા નથી આવડતું કે આ લોકો એકચ્યુઅલી વ્યક્તિ કેવા છે. સમજો, વિપક્ષ એને ઓળખી નહીં શકતું કે આ લોકો શું કરવા માંગે છે. કેમ? વિપક્ષના કેમ્પેનો બધા હવામાં અદ્ધર હોય છે, આ લોકોના કેમ્પેન જે હોય છે ને તે જમીન પર હોય છે. આ લોકો જમીનની વાત કરે છે. માણસને ક્યાં ફાયદો થાય, કોણ વોટ આપવા આવે છે, કોણ અમારી તરફેણમાં વોટ કરશે, એનો સર્વે નહીં કરતા. ત્યાં જઈને એ કામ કરે છે. દરેક બિહારી બહેનોના ખાતામાં 10,000 રૂપિયા નાખી દીધા એ લોકોએ ઇલેક્શનના 1 મહિના પહેલાં. ગરીબ જે હતા બધાના ખાતામાં 10,000 રૂપિયા નાખ્યા, કટાકટ 10,000 રૂપિયા આવ્યા. 10,000 રૂપિયા બિહારમાં તમે ગ્રામીણ કોઈ પણ બાઈના ખાતામાં ડાયરેક્ટ નાખો. વિચાર કરો. પેલા પ્રશાંત ભૂષણ સાહેબ સોશિયલ મીડિયાના એક્ટિવિસ્ટ પણ ઊંચે નીચે કર્યા કરે. સોશિયલ મીડિયા તો મગજમાં એટલી બધી નેગેટિવ ઇમેજ ઊભી થઈ ગઈ જ ને. પેલો કહે ને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એટલે હું કહું કે નવરી દુકાન. કેટલું બધું એનાલિસિસ કરતો હતો, એક સીટ પણ નહીં આવી એની. જમીની હકીકતને ઓળખો. સોશિયલ મીડિયાથી તમે હંગામો સોશિયલ મીડિયા પર જ ક્રિએટ કરી શકો. એનાથી જન સમુદાયને કોઈ ફેર પડતો નથી. લોકો એને મનોરંજનનું સાધન સમજે છે. એનાથી કોઈ ક્રાંતિ નહીં આવવાની. અને લોકો 10 મિનિટ જોઈ ને મૂકી દે, પછી પોતપોતાના કામ ધંધે ચડી જાય. સમજો, સોશિયલ મીડિયા ખાલી કેના માટે સારું છે? જે જમીન પર કામ કરતો હોય અને એડવર્ટાઇઝની જરૂર છે તો ખાલી એડવર્ટાઇઝ કરવા પૂરતું, એની પર ડિપેન્ડ નહીં રહેવાય. મોદીને શાહની જેમ જમીન પર કામ કરવું પડે. એ બંનેને જમીની હકીકત ખબર છે. પાછી દિવાળી પછીના ફટાકડા ફૂટવાના છે, આ તમને ટૂંકમાં કહી દઉં. સિંદૂર પહેલાં તો કહેલું જ હતું આપણે કે ફૂટશે, પણ થોડા ઓછા ફૂટ્યા. હવે પાછા ફટાકડા ફૂટવાના છે થોડાક સમયમાં. યાદ રાખજો. કેમ? બંને મોટા ભાઈ ને છોટા ભાઈ ચૂપ થઈ ગયા છે. આ એ લોકોની નિશાની છે. જ્યારે પણ ચૂપ થાય ને એટલે સમજવાનું કે તોફાન કરવાના. જો હુમલો થયો દિલ્હીમાં, બંને કંઈ બોલતા જ નથી, આમને આમ. એ ચૂપ થાય એટલે સમજવાનું કે ધમાકા કરવાના. એ લોકોની પહેલી નિશાની છે. એ લોકો ચૂપ થઈને ધમાકા કરે, બોલશે નહીં. પણ અડધી રાત્રે સવારે ઉઠશો ને તો તમને દેખાશે પેપરમાં કે રાત્રે કાલે પાકિસ્તાનની આ જગ્યા પર ધમાકા થયા. સમજી ગયા? એટલે પાછું કંઈ કરશે. હવે એ લોકો એ કરી શકે જેનું કારણ શું? એ લોકોનો હું બહુ મજબૂત છે. 370 જે હટાવી દીધી, 70 વર્ષમાં કોઈએ હિમ્મત नहीं करी. ये लोग हिम्मत करी. महबूबा मुफ्ती के कश्मीर में ये क्या हो रहा है कुछ पता नहीं चल रहा है, हमारे इंटरनेट के कनेक्शन काटे गए, हमको घर में नज़र कैद कर दिया गया है, हम किसी को फ़ोन पे बात नहीं कर सकते, ये क्या हो रहा है कुछ पता नहीं चल रहा है, कश्मीर में कुछ बहुत बड़ा होने वाला है. પણ क्या होने वाला था એને પણ નહીં ખબર. 370 ઉડાડી દીધી ફટ દઈને. સમજ્યા? એટલે જેનો હું મજબૂત એ જ કંઈ કરી શકે. बराबर? ये काम कोई भी कर सकता है, लेकिन उसे इतना मालूम होना चाहिए कि इस दुनिया में आदमी आता अकेला है और जाएगा भी अकेला, तो उसे जो कुछ भी करना है अकेले को करना है. अगर ये बात वो समझ जाए तो वो कुछ भी कर सकता है. समझी गया? આ વાત કોને ખબર છે? મોટા ભાઈને છોટા ભાઈ, આ બંનેને ખબર છે કે જે કરવાનું જ તે આપણે જ કરવાનું છે. આપણે પણ એવું જ છે, હું મજબૂત બનાવો. અહીંયા એ જ કહે છે કે તમારો હું જેટલો મજબૂત થશે, હુંનો અર્થ અહીંયા અહંકાર નથી. હુંનો અર્થ તમારો આત્મા પોતે છે કે મારે મજબૂત થવાનું છે, મારે શીખવાનું છે. સમજો, મેં તમને શું કહ્યું? ઢોલ જોરમાં વાગે છે એમાં હાથનો રોલ નથી, જીગર અહીંયા હોય છે. જેનો હાથ જોરમાં વાગે એનું જીગર અંદર મોટું જ હોય. જેનો હાથ જોરમાં નહીં વાગતો ને ફરિયાદ કરે છે મારો હાથ નહીં, અરે હાથ પછી કામ આવે, પહેલાં આ હોવું જોઈએ. ખુલીને ગાઈ નહીં શકતો તો એનો મતલબ એવો નથી કે એનો અવાજ ખુલ્લો નથી, એને અંદરથી ખુલ્લાસ નથી મહેસૂસ થતી. જો અંદરથી એ ખુલી જશે તો અવાજ કોઈને કોઈ દિવસ ખુલશે જ. અશોકભાઈને તમે ગાવા આપો
8 પદ સુધી નહીં ઉઠે. એક એક કરીને તમે બધા અહીંયા કોઈ બેભાન થઈ જાય, કોઈ એક્સપાયર પણ થઈ જાય, કોઈને બાટલા ચડાવવા પડે, પણ એ નહીં અટકે. તમને બધાને આઈસીયુમાં દાખલ કરવા પડે વિનસમાં. અશોકભાઈ નહીં અટકે, 8 પદ ગાઈને જ અટકે. ને બીજો અમારો જબ્બાર લક્ષ્મીનારાયણ દેવનો પૂજારી હોય તે બી આવીને નાચતો કૂદતો આવીને એને હાર પહેરાવી જ દે. 4 લાઈન ગાય એટલે જ પહેરાવી દે, કારણ કે એટલું ખતરનાક ગાય લક્ષ્મીનારાયણ દેવ પણ ડોલવા માંડે અંદર. બરાબર, એ મૃત્યુ રાગ ગાય. જેટલા બેઠેલા હોય બધા એક સાથે જ મરી જાય, એવા ખતરનાક ગાવાવાળા. વડતાલમાં થયેલું જવું, અમારા જબ્બારે ચોપડી કાઢીને ગાવાનું ચાલુ કર્યું. એણે જેવું ગાયું અંદરથી પેલો બ્રહ્મચારી આવ્યો ને એને બહારથી હાર પહેરાવી દીધો. જબ્બાર કે મેં એટલું સરસ ગાયું. પેલો કે તમે એટલું ફાઇન ગાઉ છો કે હવે ચાલો અહીંયા મંદિર છોડીને નીકળી જાઓ. તો પેલો કે એવું છે એમ કે હા બસ તમે નીકળી જાઓ તો બહુ સારું. જબ્બાર કે વાસુદેવ મને આવું કેમ કહે? મેં કહું તું નીકળી જાય તો મને પણ એ કાઢી મૂકશે. મૃત્યુ રાગ જ ગાય, એટલું ખતરનાક ગાય, મૂર્તિ બી હલવા માંડે. બરાબર, ચાલો. એટલે શું કહ્યું હે? પછી તો જે હતી તો હકીકત જ કહી ને, તમે કોઈ બીજાને બેભાન કરી નાખો એના કરતાં એલર્ટ એ લોકોને કરી દેવા સારા ને. એમ એ ખોટા બેભાન થઈ જાય ને આઈસીયુમાં દાખલ કરવા પડે એના કરતાં એ લોકોને ચેતવી તો દેવા ને. પેલો 420 વોલ્ટનો કરંટ હોય તો ઉપર લાલ કલરનું પેલું મારતા નથી આમ કરીને. બરાબર, તમે તો એવી ચોકડી મારી નહીં શકો કે અમે પણ નહીં મારી શકીએ, એટલે અમે ચેતવી દઈએ એવી રીતે. તમે મારી દેતા હોય તો આપણે નહીં ચેતવશું કાલથી, તમે મારી ના આવજો બસ જાઓ, તો અમે નહીં કહીશું. ચાલો, એટલે તમે કેટલો નાલાયક માણસ છે સારો, હે મોડા પર બોલે છે આટલું ખરાબ. ઓકે, આ મુક્ત આત્મા પોતે પોતા પ્રતિ પ્રકાશે છે, માટે તે હું એમ જ પ્રકાશે છે. એટલે મુક્ત થઈને પણ એ હું આમ જ પ્રકાશે છે. મુક્ત થવાથી એની કોઈ ઓળખાણ કે અસ્તિત્વ મટી જતું નથી. તમે વાંધો લેશો કે મોક્ષ દશામાં આત્મા હું એમ પ્રકાશે તો તેથી એ અજ્ઞ અને સંસારી ઠરે. ભાઈ એને ત્યાં પણ હું, કારણ કે એ લોકો તો અહંકારને હું માને છે ને. કોણ? અદ્વૈતીઓ. તો ભાઈ ત્યાં પણ તમે હું કરતો હોય પેલો, તો પછી તે સંસારી ઠરે ને. અહીંયા જેમ હું કરે તેમ ત્યાં પણ હું કરે છે. બરાબર, તો તેથી અજ્ઞ સંસારી ઠરે. પણ આ વાંધો ખોટો છે, કારણ કે અહમ પ્રત્યય હું જ્ઞાન કંઈ મોક્ષનું વિરોધી કે અજ્ઞત્વનું કારણ નથી. પોતે દાખલા તરીકે તમે જ્ઞાની છો તો તમે જ્ઞાની છો એ કંઈ તમારા અજ્ઞાનનું કારણ થોડું છે. તમે જ્ઞાની છો એ તમારા જ્ઞાનનું જ કારણ છે. તમે હોશિયાર છો એ કંઈ તમારા ડોબાનું કારણ નથી કે તમે એનાથી ડોબા, પણ તમે હોશિયાર છો એવું બતાવવા જાઓ એ તમારા અજ્ઞાનનું કારણ છે. નારદજીએ કામ અને ક્રોધ જીતી લીધા, એટલે એ કંઈ ખોટું નહીં હતું. પણ નારદજી કામ ક્રોધ જીતીને બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પાસે ગયા એ હતું. શંકરજીને એણે પહેલાં જઈને કહ્યું કે શંકરજી આપણે કામ ને ક્રોધ બેઉને જીતી લીધા. હવે આવું કેમ કહ્યું એમણે? કારણ કે શંકરજીએ કામને તો બાળી નાખેલો, પણ ક્રોધ તો એમને પણ આવે. એટલે શંકરજી પછી કહે કે કાં જાઓ છો? કાંઈ નહીં, હવે ફરતા ફરતા એમ કહે કે ભગવાન વિષ્ણુના લોકમાં જઈએ. શંકરજી કંઈ ભૂલમાં પણ નહીં જતા. મને તો કહી લીધું હું તો કંઈ કરીશ નહીં, પણ વિષ્ણુને તમે જાણો જ છો તમારા આરાધ્ય છે, તો એ બોલશે તો કંઈ નહીં, પણ પછી કરશે ને પછી શું કહેશે? કેમ છે? એટલે નારદજીએ શંકર ભગવાનને કૈલાસમાં ના પાડી કે હું નથી જવાનો, પણ એ ગયા તો ખરા જ. બતાવવા તો જાય જ, દરેકનું એવું લક્ષણ હોય જીવનું. એ બતાવે તો ખરો જ કે હું કોણ છું, કેમ છું, મેં આ કર્યું તે કર્યું. એટલે ત્યાં ગયા ને ત્યાં પણ બોલ્યા તો ભગવાન વિષ્ણુ હસ્યા. વેરી ગુડ. ભગવાન વિષ્ણુ કહે કે इसको भी ताबा में लेना पड़ेगा. લક્ષ્મીજી કે આ તો તમારો પરમ ભક્ત છે, એટલે જ ને મારો પરમ ભક્ત છે, પણ અહંકાર તો એનો પણ ચાલવા દઈશ નહીં. પછી તો જે કંઈ પેલી વિશ્વસુંદરી ને માયા ને બધું તમને ખબર જ છે ને. પરણવાનું મન થયું ને પછી માકડાનું થયું, એકનું બંધાનું, આખી સ્ટોરી છે ને. હા, બહુ મોટી સ્ટોરી કરી નાખી ભગવાને. એટલે ભગવાન કહે કે તેરી સ્ટોરી में अपन भी आ जाए तो आ जाए, लेकिन तेरे को तो दिखाई देंगे कि ये गलत है. બરાબર, એટલે અજ્ઞાન છે એ વાત સાચી છે, પણ જે આત્માનું પોતાનું હું પણ છે એ અજ્ઞાન નથી. આવો ખોટો અહંકાર રાખો તો મેં કામને જીતી લીધો, ક્રોધને જીતી લીધો, એ અહંકાર ખોટો છે. એ ટોનમાં એ હું ખોટો છે, પણ આત્માના પોતાના સ્વરૂપનો જે હું છે એ ખોટો નથી. એ તો કાયમ માટે રહે જ છે. એટલે શું કહ્યું કે ભાઈ
અજ્ઞ સંસારી પણ આ વાંધો ખોટો છે, કારણ કે અહમ પ્રત્યે એવું જ્ઞાન કંઈ મોક્ષનું વિરોધી કે અજ્ઞત્વનું કારણ નથી. એ મોક્ષનું વિરોધી કે તમે અજ્ઞાની છો એવું કંઈ એનું કારણ બનતું નથી. અજ્ઞાન તે સ્વરૂપનું અજ્ઞાન અથવા અન્યથા જ્ઞાન અથવા વિપરીત જ્ઞાન, એમ 3 પ્રકારનું છે. અજ્ઞાનની ખરી વ્યાખ્યા કઈ છે? આ 3. વિપરીત જ્ઞાન, પછી કયું જ્ઞાન આવે? અન્યથા જ્ઞાન, પછી ત્રીજું કયું આવે? હા, અજ્ઞાન, પછી વચ્ચે એક બાકી રહ્યું ને સંશયાત્મક. આ 4 પ્રકારનું અજ્ઞાન કયું છે. બાકી અજ્ઞાન કંઈ એવું નથી કે ભાઈ હું પોતે પોતાને પ્રકાશે તે અજ્ઞાન. એ 4 પ્રકારનું જ્ઞાન કયું છે એ તમે કાલે બધા વિચારીને કહેજો, નહીં તો પછી અહીંયા આવીને સૂઈ જજો. હમણાં તમારો સત્સંગ બહુ લાંબો ચાલે છે એટલે ઊંઘવાની અહીંયા મજા આવે છે. સૂઈ જાઓ, કંઈ વાંધો નહીં. અહીંયા જ આવીને સૂઈ જશો તો કંઈક તો કાને પડશે ને. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવી